સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે આજે બનાવવાના છે લીલી તુવેરની લીલવાની કચોરી। એના માટે આપણે 500 ગ્રામ જેટલી તુવેરો લીધી છે, 4 થી 5 નંગ લીલા મરચાં લીધા છે। અત્યારે શિયાળો ચાલુ છે એટલે તમને લીલી તુવેરો સરસ મળી રહેશે। હવે આપણે આ જે તુવેરો ફોડીને રાખી છે એને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈશું। થોડી થોડી લેવાની છે અને મરચાં બી સાથે જ અંદર મિક્સ કરીને ક્રશ કરી લેવાના છે ને એકદમ ઝીણું નથી કરવાનું, થોડું થોડું કરવાનું છે। આવી રીતે વચ્ચે વચ્ચે બંધ કરતા રહેવાનું, ચાલુ રાખવાનું। જોઈ શકો છો આપણું થઈ ગયું છે। થોડા ઘણા કરીને 3 કરીને કરવાના છે। જોઈ શકો છો આપણે લીલવાની જે ગ્રેવી બનાવવાની તે તૈયાર થઈ ગઈ છે। આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ આપણે ગરમ થઈ ગયું એટલે જીરું એડ કરી દઈશું, 1 ચમચી જેટલું। જીરું સતળાઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું। આપણે 2 થી 3 ચમચી જેટલા તલ લીધા, તલ એડ કરી દઈશું। તલ ને જીરું ને સતળાઈ ગયું છે એટલે હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો તો લીલવાનો એ એડ કરી દઈશું અને શેકાવા દઈશું 5 થી 7 મિનિટ સુધી। અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનો છે। અને એને ધીમા તાપે આપણે શેકાવા દઈશું। ત્યાં સુધી આપણે એને સૂકા મસાલા કરી દઈએ। 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અને થોડો કલર આવે એના માટે આપણે થોડું હળદર પાવડર નાખીશું। મસાલાને આપણે બધા મિક્સ કરી લઈશું। એની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈશું એ પ્રોપર અંદરથી તુવેરો બધી આપણી ચડી જાય અને એને ઢાંકીને 5-7 મિનિટ સુધી મૂકી રાખીશું। એને ધીમા તાપે ચડવા દેવાની છે।
તવી આપણી ઢાંકી દીધી છે અને ચડવા દઈશું હવે 1-2 મિનિટ સુધી. જોઈ શકો છો આપણે તુવેરો ચડી ગઈ છે. હવે થોડા લીંબુના ફૂલ એડ કરી દઈશું ખટાશ માટે. બે ચમચી જેટલી આપણે ટોપરાની છીણ લીધી છે. સૂકા ટોપરાની છીણ, તમે લીલું હોય તો લીલું બી એડ કરી શકો છો. થોડા ગળપણ માટે આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. બધું મિક્સ કરી લઈશું આપણે. બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે બાઇન્ડિંગ માટે આપણે થોડો ચણાનો લોટ લીધો છે 2 ચમચી જેટલો. બાઇન્ડિંગ આવે એટલા માટે થોડોક જ લેવાનો છે, વધારે નથી લેવાનો. અને કાજુ અને દ્રાક્ષ એડ કરી દઈશું. બધાને મિક્સ કરી લઈશું હવે પ્રોપર બધું. ચણાનો લોટ સહેજ જ લેવાનો છે, એના બોલ વડે, એના માટે જ, ખાલી બાઇન્ડિંગ આવે એના માટે. ચણાનો લોટ વધારે લેવાનો નથી આપણે. જોઈ શકો છો આપણું મિક્સચર તૈયાર થઈ ગયું છે. હવે એને થોડું ઠંડુ થવા દઈશું આપણે. ઠંડુ થવા માટે એક ડીશમાં કાઢી લઈશું. એને 5-7 મિનિટ થોડું ઠંડુ થવા દઈશું. આ રીતે થોડું ઠંડુ થઈ ગયું છે. આપણું બોલ બનાવી દઈશું આવી રીતે. થોડું ગરમ હોય ત્યારે જ બનાવવા, નહીં તો પછી બોલ આપણા વળશે નહીં. બરાબર, થોડું ગરમ હોય ત્યારે જ બનાવવા. આવી રીતે નાના નાના બોલ એના બનાવી લેવાના છે. જો આપણા કચોરીના બોલ તૈયાર થઈ ગયા છે. હવે મેદાના લોટ બાંધીને રોટલી જેવો, એમાં આપણે હવે રોટલી જેવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું નાની નાની પૂરી. આવી રીતે પૂરી લઈ લેવાની છે. પૂરીની વચ્ચે આપણે જે બોલ તૈયાર કર્યા છે આવી રીતે મૂકીને આવી રીતે બધી બાજુથી એને આમ નીચે દબાઈ દેવાનો છે. બધા જ બોલ આપણે આવી રીતે તૈયાર કરી લઈશું. આવી રીતે ગોળ કરીને આમ નીચે વાળી દેવાનું છે એટલે ખુલી ના જાય.
તેલ ગરમ થઈ ગયું છે. હવે જે કચોરીના બોલ બનાવ્યા હતા આપણે અંદર એડ કરી દઈશું. એને એકદમ ધીમા તાપે ચડવા દેવાના છે. ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી. જોઈ શકો છો આપણી કચોરી ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો આપણી લીલવાની કચોરી તૈયાર થઈ ગઈ છે અને કોથમીરની ચટણી પ્લસ આંબલીની ચટણી સાથે આપણે સર્વ કર્યું છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.